મા બાપની હૃદયની લાગણીઓને વાચા આપતું એક નવલું નજરાણું એટલે દીકરી. દીકરી દીકરી વહાલી દીકરી મીતી, આજે તારી વિદાયના અવસરે ભારે હૈયે અને અમારી સમજણ પ્રમાણે તારી સાથે થોડી વાત કરવી છે. તું નાની હતી ત્યારે રાતના ઉઠીને ખૂબ જ રડવા લાગતી. ત્યારે હું અને તારા મમ્મી તરત જ ઉઠીને તને રમાડવા માંડી જતા અને રાતોની રાત તારી સાથે ઉજાગરાએ કરતા. અમે બંનેએ તને ખૂબ લાડ લડાવ્યા છે, કારણ કે આપણી પેઢીમાં તું લાડલી દીકરી. આજે હવે જ્યારે તું મોટી થઈ ગઈ છે, તને ખૂબ ભણાવી ગણાવી અને એકદમ પીઢ બનાવી છે, ત્યારે તને વિદાય કરવાની આ 20મી ઘડી આવી પહોંચી છે. હવે સાસરે જઈને તારા દાદાઈ સાસુ સસરા તથા સાસુ સસરા, જેઠ જેઠાણી અને સૌ નાના મોટાને પ્રેમ આપી અને બધાને તું તારા બનાવી લેજે અને એમની બનીને રહેજે. જીવનમાં જો પ્રેમ આપીશ તો તને પણ ખૂબ જ પ્રેમ મળશે. અમને ખબર છે કે તારામાં પ્રેમ, ધીરજ, નિર્ણય લેવાની ચીવટ છે. તારામાં જે હોશિયારી છે તેને તારા કુટુંબ માટે અને સમાજ માટે પણ વાપરજે. દીકરી એ તો તુલસીનો ક્યારો છે. આ દીકરી રૂપી નજરાણું પણ એટલા માટે જ તૈયાર કર્યું છે કે જીવનમાં ક્યારે કોઈ તકલીફ પડે, મૂંઝવણ થાય તો આ નજરાણાની 2-4 શિખામણો સાંભળીશ તો તને કોઈક ઉકેલ તો જરૂર મળી જ જશે, એવી અમને શ્રદ્ધા છે. આપણા આખા કુટુંબના આશીર્વાદ તારી સાથે જ છે અને હંમેશ રહેશે. આથી વધારે શું કહીએ. લિખિતન તારા મમ્મી અને પપ્પા તથા સમસ્ત પરિવારના શુભાશીષ. શુભાશીષ શુભાશીષ. સમીર પપ્પાનો પ્રેમ અને રાખી મમ્મીની મમતા છોડી ઉલ્લાસભેર ગાંધી કુટુંબની કુળવધુ બને છે ત્યારે રામાણી પરિવારની શિખામણ સાથે શુભેચ્છા છે કે છોડી માતા પિતાનું ઘર તું જાય છે તો જા દીકરી, સુખી થાજે. આશીષ અંતરના આપીએ છીએ. સદા અખંડ સૌભાગ્યવતી રહેજે. બેટા, દીકરી તો એક એવું પુષ્પ જે ખીલે છે અને વિકસે છે પિયરમાં, પણ એની સુવાસ ફેલાય છે સાસરિયામાં. તું આદર્શ ગૃહલક્ષ્મી બની પતિ અને સસુર ગ્રહ બંને માટે પ્રશંસાના પુષ્પવેરી બંને કુળનું નામ ઉજાડજે. એવા રામાણી પરિવારના શુભ આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ. જ્યારે વિધાતાએ દીકરી ઘડી, એક દી તર્જકને આવ્યો કંઈક અજબ જેવો વિચાર. દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર. ફૂલથી લીધી સુવાળપ, શૂળથી લીધી ખટક, ઓશથી ભીનાશ લીધી અને બાગથી લીધી મહક. મેરુએ આપી અડકતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી. બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી મેળવ્યો કંકાસ મીઠો, મોજાના સંસારથી. પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ, કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ. ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ, નીરથી નિર્મળતા લીધી અને આગથી લીધો વિરાટ. આ પંચ મહાભૂતોને મેળવી એ સર્વનું મંથન કર્યું. એમ એક દી સર્જકે એક મીતી જેવી દીકરીનું સર્જન કર્યું. સર્જન કર્યું. સર્જન કર્યું. ઢીંગલી જેવી મજાની અમારી વહાલી દીકરી મીતી તું અમારી લાડકી દીકરી છે. તારી અણસમજના બાળપણને પેલે પાર અમે થોડાક સમજણના સાથિયા પૂરવા ચાહીએ છીએ. સંસ્કારનો ભાર નથી લાગતો મીતી બેટા. સંસ્કાર તો હળવાશ અને સ્વાભિમાન આપે છે. એનાથી આપણી જિંદગી રૂડી, આપણી એ જ છે મૂડી. એ જ છે મૂડી.
અર્ધી કન્યા વિદાય. તને શાળાએ ભણવા મૂકી ત્યારે મીતી દીકરી અમને ક્યાં ખબર હતી કે એ અર્ધી કન્યા વિદાય હતી. એક માતા પિતા અને પુત્રીનો વિખૂટો પડવાનો એ આરંભ હતો. પછી તે અમારી આંગળીએ ચાલ્યા વિના એકલા જ ગણિતનો એકડો ઘૂંટ્યો. હિંચકામાં બેઠી શાળાના નવા પરિવાર વચ્ચે તે તારી જાતને ગોઠવી. પડતા રમતા તારી આંખ ભીની પણ થઈ, પણ ત્યાં ન હતા પપ્પા કે ન હતી મમ્મી. અમારી દીકરી મીતી તું હવે મોટી થઈ. પછી આ ક્રમનું હવે થશે પુનરાવર્તન. આપણે વિખૂટા પડવાના. આ ઘરના વડલાનો શીતળ છાંયો છોડીને તું તારી જિંદગીનો એકડો જાતે ગૂંટવાની. તું હિંચકે બેસીને મહાલીશ. સાસરિયાના નવા પરિવાર વચ્ચે તારી જાતને ગોઠવીશ. કોઈ વાર તારી આંખ ભીની પણ થશે, પણ ત્યાં ન હશે પપ્પા કે ન હશે મમ્મી. હવે જિંદગીની શાળામાં જિંદગીનું ગણિત, જિંદગીનું વિજ્ઞાન અને જિંદગીની ભાષા તારે ભણવાના. અને એમાં પહેલે નંબરે પાસ થવાનું પ્રોમિસ આપે છે ને બેટા. પારકી થાપણ. કડી પાંગરીને શત શત વસંતો છે મહોરી. પિયરિયું છોડીને સાસરીએ નીકળી આજ દીકરી. ઢીંગલીથી ગર ગર રમતા મીતી ઘર વસાવવા નીકળી. થયા સુના ઓરડા, સુના આંગણા ને સુની ઓસરી. લાડકીને લાડ લડાવવાના બાકી છે ત્યાં લાડી બની. ઓ સમય જરા થંભી જા, જરાક જો પાછો ફરી. અજબ રીત અને રિવાજ છે દીકરીને વળાવવાનો. કાળજાનો કટકો કપાય, આંખમાં લોરી આવે ઉતરી. પણ હૃદયને કઠણ કરી ને દીકરીને વળાવશું. હર્ષ એ જ વાતનું છે કે શ્રેષ્ઠ સ્થાને એ જશે અને પિયરિયાને ઉજ્જવળ કરી સાસરિયાને દીપાવશે. તારી માતાનું સન્માન. દીકરી મીતી તું છે તારી માતાની નિર્દોષ નિખાલસ પ્રતિકૃતિ. તારા હોઠથી ફંગોળાતા શબ્દમાં એનું સન્માન જળવાય એ તું જોજે. જે ચાહે છે પોતાની માતાને એ જ ચાહી શકે છે બીજાની માતાને પણ. સાસુ અને સસરા પણ હોય છે માતા અને પિતા. તારી માતાનો શબ્દ એટલે તારે માટે ધર્મશાસ્ત્ર. તારી માતાનો સ્નેહ એટલે વાત્સલ્ય ધારા. મારી દીકરી મીતી તું તારી માતાના પગલે ચાલે કે ન ચાલે, તારી માતાના પગલા તારા હૃદયમાં તું સાચવજે. ઘરમાં કામકાજ કરતા કરતા દુનિયાની માતાઓ પોતાની પુત્રીઓ સાથે જે વાતો કરે છે તે જ છે આ સંસારની સૌથી મોટી યુનિવર્સિટી. અને એટલે જ મારી દીકરી મીતી ઘણીવાર મારે તને કશું કહેવું પડતું જ નથી, કારણ કે એમાંનું ઘણું બધું તો મધુર વાણીમાં તારી માતાએ તને અમૃતની જેમ ઘૂંટડે ઘૂંટડે સમજાવી હોય છે. लाडो उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ, आंचल से मेरा मुंह पोंछ देना, मैला सा लागे जहाँ. વાલી દીકરી, આજે નહીં તો કાલે મારી દીકરી મીતી તારે જવાનું છે મારાથી દૂર દૂર દૂર. તારા સપનાઓની એક નવી જિંદગી તું શરૂ કરીશ ત્યારે ત્યાં હશે મારા સુવચનોના કેટલાક સ્મરણો જે તારા માર્ગમાં અજવાળું પાથરશે. उंगली पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे. बाबा मैं तेरी मलका, टुकड़ा हूँ तेरे दिल का,
एक बार फिर से दहलीज पार करा दे मुड़ के ना देखो दिलबरो दिलबरो मुड़ के ना देखो दिलबरो તારી યાદોના સથવારે 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 બસ બેટા તું ચાલી અમે તો રહ્યા ખાલી ના ખાલી કાલ સવારે આંગળી જાલી ભરતી પાપા પગલી આજ દીકરી પરિણે પંથે પાડી રહી તું ડગલી ભાઈ ભાંડુ કે સૈયરનો સંગ તને શક્યો ના જાલી કદી હસ્યા ને કદી રડ્યા કદી ગુમ્યા આપણે સંગે કદી રીસાયા ને કદી મનાયા કદી ચડ્યા હસુ વળી જંગે એ જ યાદને સથવારે હવે અમે રહીશું માલી મીતી બેના તમે સીધાવો જોશો ને પાછું વાળી ધોધ આંસુ ના રોકી ઉભા પછી શકીશું ન ખાડી ઘર આખાને ખોટ તારી સદા રહેશે વહાલી लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત અર્પીએ છે વેવાઈ લાડકોરથી ઉછેરેલું અમારું આ વહાલું રતન વિશ્વાસ છે રામાણી પરિવારને ગાંધી પરિવાર ઉપર કે અમારાથી એ સવાયું કરશો આપ મીતીનું જતન 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 વહાલ સોઈ દીકરી 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 મીતી તારા સૌભાગ્યનું કંકુ આજ ગોળી લાવ્યા છીએ વિધાતાએ જે લખ્યું હતું તે સરનામું શોધી લાવ્યા છીએ છે તું અમારો કાળજાનો કટકો વેગળી કરી નથી ક્યારે તારી જુદાઈનું કોઈને વચન દઈને આવ્યા છીએ મીતી તારું પાનેતર આજ ખરીદીને લાવ્યા છીએ સ્વપ્ન અમારા જે હતા તે પાલવમાં બાંધી લાવ્યા છીએ પારકી થાપણ તું છે ક્યાં સુધી બીજાની સંભાળીએ ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા આવ્યા છીએ સંસાર તારો સ્વર્ગ બને એ જ દીપ ગૂંથી લાવ્યા છીએ અમારું દર્પણ તું જ છે એવો અરીસો લાવ્યા છીએ પરાયા પોતાના ગણી શોભાવજે બંને કુળને લુચ્છી નાખ આંસુ દીકરી ખુશીનો અવસર લાવ્યા છીએ અમારી લાડલી ઢીંગલી માટે રણઝર ઝાંઝર લાવ્યા છીએ હૃદય અમારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યા છીએ પહાડ જેવો બાપ રડી પડે છે દીકરીની વિદાયથી આંગણું અમારું સૂનું થશે વિવશ બનીને આવ્યા છીએ ખંખેરી નાખજે પિયરના સ્નેહને આંસુ સાથે કહેવા આવ્યા છીએ બંને કુળને દીપાવજે તેવું નજરાણું દેવા આવ્યા છીએ રડી રડીને આંખો લાલ થઈ ગઈ છે દીકરી તારીને અમારી તોય તને અળગી કરવી પડશે વ્યવહારના તાતણે બંધાયા છીએ જ્યાં તું રહે ધર્મ કરજે નવકારનો કરિયાવર લઈને આવ્યા છીએ માંગલિક સંભળાવી તને મિચ્છામી દુક્કડમ કરવા આવ્યા છીએ પ્રથમ નવકાર બોલીને પ્રવેશ કરજે તારા ઘર સંસારમાં લાડલી અમારી ખૂબ સુખી થશે જય જીનેન્દ્ર કહેવા આવ્યા છીએ વિદાય કરી દીકરીને પછી છાનું છાનું ખૂબ રડ્યા છીએ કંઈક ખોવાયું છે અમારું હૃદયના આંગણામાં શોધી રહ્યા છીએ સ્મરણોમાં પાછી આવી તું મીતી કહે લેઓ મમ્મી પપ્પા હું આવી ગઈ અરે કેમ નથી માનતું મન અમે જ જાનને વળાવી આવ્યા છીએ
અમે જ જાનને વળાવી આવ્યા છીએ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ